નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સ્ટોરી ટેલરની અનોખી દુનિયામાં। કહેવાય છે કે પુસ્તકો જ્ઞાન આપે છે, પણ વાર્તાઓ તો અનુભવ આપે છે। આપણે ઘણીવાર સફળતા પાછળ દોડતા હોઈએ છીએ, પણ એ દોડમાં આપણે ભૂલી જઈએ છીએ કે સાચી ખુશી અને સફળતાનો રસ્તો ક્યાં છે। આજે આપણી ચેનલના પહેલા વિડીયોમાં હું તમારી સમક્ષ એક એવી વાર્તા રજૂ કરવા જઈ રહી છું જે કદાચ તમારી જોવાની દ્રષ્ટિ બદલી નાખશે। તો ચાલો શરૂ કરીએ। એક ખૂબ જ મોટા શહેરના આલીશાન બંગલામાં એક ધનિક વેપારી રહેતા હતા। તેમની પાસે દુનિયાની તમામ સુખ સાહેબી હતી, પણ તેમનો દીકરો હંમેશા નાની નાની વાતોમાં ફરિયાદ કરતો। પિતાને ચિંતા થઈ કે તેમનો દીકરો ક્યારેય જીવન જીવવાની કિંમત નહીં સમજે, તેથી તેમણે એક યોજના બનાવી। તેણે દીકરાને કહ્યું, બેટા, આજે આપણે થોડા દિવસો માટે શહેરની બહાર ફરવા જઈશું। પિતા તેને દૂરના એક પછાત ગામડામાં લઈ ગયા, જ્યાં એક ગરીબ ખેડૂત તેના પરિવાર સાથે એક નાનકડા ઘરમાં રહેતો હતો। તેઓ ત્યાં 2 દિવસ રોકાયા। દીકરાએ જોયું કે ખેડૂતનો પરિવાર વહેલી સવારે જાગી જતો, ખેડૂત ખેતરમાં મહેનત કરતો અને તેના બાળકો ધૂળમાં રમતા હોવા છતાં તેમના ચહેરા પર અદ્ભુત સ્મિત હતું। દીકરાએ જોયું કે ત્યાં કોઈ એસી ન હતો, છતાં લીમડાના ઝાડની છાયામાં જે ઠંડક હતી તે તો અદ્ભુત હતી। રાત્રે ત્યાં કોઈ મોંઘા લેમ્પ ન હતા, પણ આખું આકાશ તારાઓથી ઝગમગતું હતું। પિતા અને તેનો દીકરો ખેડૂતના પરિવાર સાથે જમીન પર બેસીને સાદું ભોજન જમ્યા। એ ભોજનમાં જે સ્વાદ હતો તે શહેરની મોટી હોટલોમાં પણ ન હોય। ત્યાં રોકાયા બાદ શહેર પાછા ફરતી વખતે પિતાએ ખૂબ જ ઉત્સાહથી પૂછ્યું, બેટા, તે આ આખા પ્રવાસમાં શું જોયું? તને સમજાયું કે ગરીબ લોકો કેવી રીતે જીવે છે? દીકરો થોડીવાર શાંત રહ્યો અને પછી તેણે જે કહ્યું તે સાંભળીને પિતાની આંખો ખુલ્લી રહી ગઈ। દીકરાએ કહ્યું, પપ્પા, આપણી પાસે બગીચામાં રાખવા માટે એક મોંઘો કૂતરો છે, પણ એમની પાસે તો વફાદાર ગાયો અને 4 કૂતરાઓ છે જે એમની સાથે જ રહે છે। આપણે રાત્રે મોંઘા લેમ્પ અને ઝુમ્મર ચલાવીએ છીએ, પણ એમની પાસે તો ચંદ્ર અને અનંત તારાઓનો પ્રકાશ છે જે ક્યારેય ઓછો નથી થતો। આપણે જે ખાઈએ છીએ તે બજારમાંથી ખરીદેલું અને પ્રોસેસ્ડ હોય છે, જ્યારે તેઓ તો ઉગાડેલું તાજું અને પૌષ્ટિક ભોજન જમે છે। મારી પાસે રમવા માટે વિડીયો ગેમ્સ છે, પણ તેમની પાસે તો આખી પ્રકૃતિ અને સાચા મિત્રો છે જેની સાથે તેઓ કિલકિલાટ કરે છે। આપણા ઘરની ફરતે ઊંચી દિવાલો અને સિક્યુરિટી ગાર્ડ છે, પણ તેમની પાસે તો એકબીજાનો સાથ અને પાડોશીઓનો અતૂટ પ્રેમ છે। દીકરાની વાત સાંભળીને પિતા અવાક રહી ગયા। જે પિતા પોતાના દીકરાને ગરીબી બતાવવા ગયા હતા, આજે એ જ દીકરાએ તેમને સાચી અમીરીનો અર્થ સમજાવી દીધો। આપણું જીવન પણ કંઈક આવું જ છે મિત્રો। આપણે હંમેશા એ જ જોઈએ છીએ કે આપણી પાસે શું નથી, અને એ ચક્કરમાં આપણે ભૂલી જઈએ છીએ કે ઈશ્વરે આપણને શું આપ્યું છે। જો તમારી પાસે સારું સ્વાસ્થ્ય છે, પરિવારનો પ્રેમ છે અને મનમાં સંતોષ છે, તો વિશ્વાસ રાખજો કે તમે દુનિયાના સૌથી અમીર માણસ છો। કારણ કે અમીરી એ વાત પર નિર્ભર નથી કરતી કે તમારી પાસે કેટલા પૈસા છે, પણ એ વાત પર નિર્ભર કરે છે કે તમારો
દ્રષ્ટિકોણ કેવો છે. તો મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો સ્ટોરી ટેલર ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે.